અધ્યાય 11મો શ્લોક 5 શ્રી ભગવાને કહ્યું, હે પાર્થ, હવે મારા સેંકડો અને હજારો દિવ્ય સ્વરૂપોનું દર્શન કર, જે વિવિધ પ્રકારના, વિવિધ રંગોના અને વિવિધ આકારોના છે. વિશ્વરૂપ દર્શનના રહસ્યને સમજાવવા માટે આપણે સોનાના આભૂષણનું ઉદાહરણ લઈએ. જો સોનું તમામ આભૂષણોનું મૂળ તત્વ છે, તો સોનું જ્યાં જ્યાં છે ત્યાં તમામ આભૂષણોની સંભાવના પણ રહેલી છે. આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે હાર, વીંટી, કંકણ કે મુકુટ આ બધું મૂળભૂત રીતે સોનું જ છે. અર્થાત દરેક આભૂષણમાં સોનાને જોવું સરળ છે. પરંતુ બીજી દિશામાં વિચારીએ તો પ્રશ્ન ઊભો થાય, શું આપણે એક સોનાના ટુકડામાં તમામ આભૂષણોને જોઈ શકીએ? આ કાર્ય સહેલું નથી, કારણ કે તે આંખોથી નહીં પરંતુ બુદ્ધિની સૂક્ષ્મ દ્રષ્ટિથી જ સમજી શકાય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે આ શ્લોકની પ્રથમ પંક્તિ વાંચીએ છીએ, જ્યાં ભગવાન કહે છે કે મારા સેંકડો અને હજારો વિવિધ રંગો અને આકારો ધરાવતા દિવ્ય સ્વરૂપોનું દર્શન કર, અહીં ભગવાનના વિવિધ દિવ્ય સ્વરૂપોનો અર્થ શું છે? ભગવાન અગાઉ વિભૂતિ યોગમાં જેમણે પોતાની મહિમાના વિવિધ પ્રગટ સ્વરૂપોનું વર્ણન કર્યું હતું, તે જ અહીં વિશ્વરૂપમાં એક સાથે દર્શાવવા જઈ રહ્યા છે. ભારતીય પુરાણોમાં અનેક દિવ્ય શક્તિઓ અને દેવતાઓનું વર્ણન મળે છે, જેમ કે 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, 2 અશ્વિની કુમાર અને મરુતો. આ બધા અલગ અલગ દેવતાઓ નથી, પરંતુ એક જ પરમ ચૈતન્યની વિવિધ શક્તિઓ અને અભિવ્યક્તિઓ છે. વિશ્વરૂપ દર્શનમાં અર્જુન હવે આ તમામ દિવ્ય શક્તિઓને અલગ અલગ નહીં, પરંતુ એક જ ભગવાનના અનંત સ્વરૂપમાં સમાયેલા જોવા જઈ રહ્યો છે. જો કોઈ પદાર્થ દૂરબીનની દૃષ્ટિસીમાની બહાર હોય તો તેને જોઈ શકાતો નથી. પદાર્થ ત્યાં હાજર હોવા છતાં તેને જોવા માટે દૂરબીનમાં યોગ્ય ફેરફાર અને ગોઠવણ કરવી પડે છે. જ્યારે સાધનમાં જરૂરી સમાયોજન કરવામાં આવે છે, ત્યારે જ તે પદાર્થ દ્રશ્યમાન બને છે. તે જ રીતે ભગવાન શ્રીકૃષ્ણે પોતાને કોઈ નવા કે જુદા વિશ્વરૂપમાં પરિવર્તિત કર્યા નહોતા. વિશ્વરૂપ તો પહેલેથી જ તેમની અંદર હાજર હતું. ફેરફાર ભગવાનમાં થયો નહોતો, ફેરફાર અર્જુનની દ્રષ્ટિમાં થયો હતો. ભગવાને અર્જુનને એવી દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી જેના દ્વારા તે શ્રીકૃષ્ણમાં રહેલા વિશ્વરૂપને જોઈ શકે. અર્થાત ભગવાને પોતાની જાતને બદલ્યા નહીં, તેમણે અર્જુનની અનુભૂતિ કરવાની ક્ષમતાને વિસ્તૃત કરી.